રાજકોટના આટકોટમાં બનેલા પોક્સો કેસમાં કોર્ટે માત્ર 40 દિવસમાં ચુકાદો આપીને ફાંસીની સજા ફટકારી છે, જેને ન્યાયિક પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ અને ઝડપી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. 7 વર્ષની બાળકી પર થયેલા અમાનવીય દુષ્કર્મના મામલે ન્યાય મળતા રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે અને ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી પોલીસ અને ન્યાયતંત્રને અભિનંદન પાઠવ્યા છે. આવા વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. થોડા સમય પહેલા આટકોટમાં રહેતી 7 વર્ષની બાળકી પર રામસિંહ નામના પરપ્રાંતીય મજૂર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફરિયાદ અનુસાર બાળકીના માતા પિતા કામે ગયેલા હોવાનો લાભ લઈને આરોપીએ આ કૃત્ય કર્યું હતું, જેમાં બાળકી પર ગંભીર શારીરિક અત્યાચાર થયો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો અને માત્ર 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ઝડપી સુનાવણી હાથ ધરવામાં આવી અને કુલ 33 દિવસની કાર્યવાહી બાદ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 40 દિવસની અંદર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ઝડપી અને ન્યાયિક કાર્યવાહી અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેમાં પોલીસ, ન્યાયતંત્ર અને સરકારી વકીલોને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે ગુનેગારો સામે સરકારની નીતિ ઝીરો ટોલરન્સની છે. આ ચુકાદાને ઘણા લોકો બાળ સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયામાં એક મજબૂત દાખલા તરીકે જોઈ રહ્યા છે. પોક્સો જેવા ગંભીર કેસોમાં ઝડપી અને ન્યાયસંગત કાર્યવાહી થવી સમાજ માટે કેટલી જરૂરી છે તે આ ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું છે. પરંતુ સાથે સાથે સવાલ એ પણ ઊભો થાય છે કે શું આવા કેસોમાં દરેક જગ્યાએ સમાન ઝડપ અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી થાય છે, અને શું સમાજ, તંત્ર અને સરકાર મળીને બાળ સુરક્ષા માટે વધુ મજબૂત વ્યવસ્થા ઊભી કરી શકે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.